ઉમેદવારો આજે ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે પહોંચ્યા। સીસીઈ પરીક્ષામાં સીબીઆરટી પરીક્ષાના વિદ્યાર્થીઓ વિરોધ કર્યો છે। સીસીઈની પરીક્ષા સીબીઆરટી દ્વારા નહીં પરંતુ ઓનલાઈન લેવામાં આવે તેવી રજૂઆત છે। 7300 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ લઈ રહી છે સીસીઈની પરીક્ષા, જેમાં કરવામાં આવતા નોર્મલાઇઝેશન વિરોધ કરી રહ્યો છે। આ વખતે પાછું એનું એ જ આવ્યું છે એમ કે સીસી ઓનલાઈન લે એમ, અને રેવન્યુ જે રીતે ઓફલાઈન લીધી તો એ રીતે સીસી ઓનલાઈન કેમ, એ ઓફલાઈન કેમ ના લઈ શકાય એમ? તો ઓફલાઈન લેવાય તો ત્યાંથી વિદ્યાર્થીઓને ન્યાય મળે એમ। નોર્મલાઇઝેશનમાં અમુકના માર્ક્સ વધી જાય છે, અમુકના માર્ક્સ ઘટી જાય છે। શું છે સાહેબ નોર્મલાઇઝેશનનું કયું સૂત્ર આ લોકો લાગુ પડે છે એ અમને પણ નથી ખબર, તો એ સ્પષ્ટ કરે। અને નોર્મલાઇઝેશનના કારણે જે વિદ્યાર્થીઓના માર્ક્સની ઉપર નીચે થાય છે, એ માર્ક્સનું વેરિએશન કેમ આટલું મોટું થાય છે, એ પણ રજૂઆત અમારી એ લોકો સ્વીકારે અને એનો સ્પષ્ટ જવાબ આપે, એ અમારી માંગણી છે।